હાલ નર્મદા જિલ્લાના જંગલો સાતપુડાની રમ્ય ગિરિમાળા વચ્ચે પૂર બહારના કેસુડા ખીલી ઉઠ્યા છે। વસંતના આગમનની છડી પોકારતા કેસુડાના ફૂલ આદિવાસીઓમાં લોકપ્રિય ગણાય છે। ચાલુ વર્ષે વસંત સમયે કેસુડા નર્મદામાં ખીલી ઉઠ્યા। સામાન્ય રીતે કેસુડા ઠંડીની વિદાય પછી વસંત ઋતુમાં ગરમીના આરંભે હોળી સમયે કેસુડા ખીલવાની શરૂઆત થતી હોય છે। હાલ ડેડિયાપાડા સગાઈ માલસા મોટના જંગલમાં પૂરબહારમાં કેસુડા ખીલી ઉઠ્યા। જોકે વસંતમાં જંગલની શોભા બની ઉઠતા કામણગારા કેસુડા કામદેવતાના પ્રિય ફૂલ ગણાય છે। વસંત પંચમી મંદિરોમાં કેસુડાના ફૂલ અર્પણ કરવાનો રિવાજ છે। આદિવાસીઓ હોળી ધૂળેટી પર્વે કેસુડાના પ્રાકૃતિક રંગોની હોળી રમે છે। તેને ગરમ પાણીમાં ઉકાળીને નહાવાથી ચામડીના રોગ મટી જાય છે। આયુર્વેદમાં ખાખરડાનો ભરપૂર ઉપયોગ થાય છે। ખાખરડાના મૂળનો અર્કમાંથી આંખની દવા બને છે અને ઝાડનો ગુંદર દવા બનાવવામાં વપરાય છે। કેસુડાના મૂળમાંથી નીકળતા રેસાના દોરડા બને છે। તેના પાનમાંથી પતરાળા બાજ પડિયા બને છે। હાલ ડેડિયાપાડા સાગબારા નાંદોદના જંગલ હાઈવે રોડની આજુબાજુ કેસુડા ખીલી ઉઠ્યા છે। નર્મદામાં 3000થી વધુ કેસુડાના ઝાડ પ્રવાસીઓ માટે આકર્ષણ રૂપ બન્યા। કેસુડાના ફૂલનું સૌંદર્ય અને આરોગ્યની દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે। આદિવાસીઓના લોકપ્રિય તહેવાર હોળી સમયે આદિવાસી કેસુડાના નિર્દોષ રંગોની હોળી રમે છે। આયુર્વેદમાં કેસુડા ઔષધિ દવાઓ બનાવવામાં ઉપયોગી છે। વસંત ઋતુના આગમનથી સાતપુરાના ડુંગરોમાં, જંગલોમાં, નદી કિનારાઓ, વનવગડાઓમાં કેસુડાના લાલ ચટાક ફૂલા ખીલી ઉઠે છે। કેસુડો ખૂબ જ મહત્વનું વૃક્ષ છે। એ ખાખરના પાન પર થતું ફૂલ છે અને હોળી પર્વની અંદર અને હોળીના બીજા દિવસ ધૂળેટીની અંદર પૂરા ભારત દેશની અંદર રાસાયણિક કલરોથી હોળી ધૂળેટી રમાતી હોય છે અને એનો આનંદ ઉલ્લાસ લેતા હોય છે। પરંતુ આદિવાસી વિસ્તારની અંદર, નર્મદા જિલ્લાની અંદર આ કેસુડાના ફૂલોને સૂકવીને એને પાણીમાં નાખીને એનો કલર બનાવી એકબીજા પર છાંટી અને હોળીનો પર્વ ઉજવી અને આનંદ ઉલ્લાસ માનતા હોય છે અને એ જ રીતે કેસુડો એ દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।